વેલકમ ટુ બ્રિલિયન્ટ પરિવાર। 10મું ધોરણ તમે પૂરું કર્યું, પાસ કરી દીધું સારી રીતે। 11મા ધોરણમાં પ્રવેશ કર્યો છે, એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। એક અલગ લાઈન તમે સિલેક્ટ કરી, એક અલગ વળાંક લીધો છે હવે તમારી જિંદગીએ। કોમર્સ ફેકલ્ટી। કોમર્સ એક એવી ફેકલ્ટી છે કે જેમાં તમે ન ધારો એનાથી પણ વધારે આગળ જઈ શકો છો તમે। એટલી બધી બિગ ફેકલ્ટી, ક્લાર્કથી માંડીને કલેક્ટર, ટીચર કે પ્રોફેસર, તમે જે ધારો તે તમે આમાં બની શકો છો। એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ તમે બની શકો છો। આ એક આપણી બહુ મોટી ફેકલ્ટી છે કે જેમાં તમે કંઈ પણ તમારામાં તાકાત હોય, તમે એટલી તાકાત તમે અજમાવી જુઓ, તમે ટોપ પર પહોંચી જશો। બહુ સરસ લાઈન તમે સિલેક્ટ કરી છે, તો એના માટે પણ તમને ધન્યવાદ। કોમર્સ એકાઉન્ટની વાત કરીએ તો 11મા ધોરણમાં એકાઉન્ટ વિષય પછી વાત કરીએ છીએ, પણ એકાઉન્ટ છે શું? એકાઉન્ટ વિના જિંદગી શક્ય નથી। દુનિયાના કોઈ પણ છેડે તમે જાઓ, એકાઉન્ટ જો તમને આવડે છે તો તમે કોઈ પણ જગ્યાએ તમે પાછા નહીં પડી શકો। એકાઉન્ટ એક એવો વિષય છે કે જેનાથી આખું અર્થતંત્ર ચાલે છે। આખું વિશ્વ એક સમય બંધ થઈ જાય છે ને તો પણ આપણું આ એકાઉન્ટ જો તમને આવડતું હોય ને તો તમે એમાં તો તમે કામ કરી જ શકો છો। અત્યારે હાલ જીએસટી દરેકને લાગુ પડે છે। ગમે તેટલો નાનો ધંધો હોય કે મોટા મુકેશ અંબાણી હોય, દરેકને હિસાબો રાખવા ફરજિયાત થઈ ગયા છે। અને હિસાબો કોણ રાખી શકે, કોણ લખી શકે? જેને એકાઉન્ટ આવડતું હોય તે જ વ્યક્તિ લખી શકે। બધા ધંધામાં મંદી આવે, બધું જ થાય। અત્યારે હાલ કોરોના છે, ઘણા એવા છે જેને બધા ધંધા બંધ થઈ ગયા છે, પરંતુ જે લોકોને એકાઉન્ટ લખતા આવડે છે તે એ બેકાર નથી બેસી રહ્યો। અત્યારે હાલ એનો તો ધંધો ચાલે જ છે, એમાં કોઈ દિવસ મંદી આવતી નથી। એકાઉન્ટ તમને સારી રીતે લખતા આવડવું જોઈએ। અમે એવા કેટલાય લોકોને જાણીએ છીએ કે જે લોકો ફક્ત નામું લખે છે, એકાઉન્ટ લખે છે, મહિને 2 થી 3 લાખ રૂપિયા ફક્ત નામું લખવામાં કમાય છે। એટલે ફક્ત તમારા એક જ વિષયમાં માસ્ટરી તમારે કેળવવાની છે, તો તમે ક્યારેય તમને એમ નહીં થાય ખારું હવે મારી પાસે કોઈ કામ નથી, એવું તમને ક્યારેય નહીં થાય। જેટલું આગળ શીખશો એટલી તમને મજા આવશે આમાં। અને આ તો ગણિત તો છે નહીં કે ચલો ગણિતમાં તમે દાખલા ગણવા બેસો છો, ગણિત નથી, આ વ્યવહાર છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, જેનો તમે રોજે રોજ ક્યાંકનો ક્યાંક તમે ઉપયોગ રોજ કરો છો। પરંતુ હવે એક વિષયના સ્વરૂપમાં તમારે હવે ભણવાનું આવ્યું છે। એકાઉન્ટમાં તમે જેટલા ઊંડા ઉતરો છો, જેટલું વધારે શીખો છો, એટલી તમને મજા આવશે। તમારે એને સમજવાનો છે। એક વ્યવહાર છે, પૈસા આપી અને વસ્તુ ખરીદી કે વેચી એક વ્યવહાર છે, અને આ વ્યવહારને તમે નોટમાં અથવા તો તમારું જે પણ ચોપડીઓ છે એમાં તમારે હવે શીખવાનું છે કે આ વ્યવહાર કેવી રીતે લખાય છે। તમને તમારા પેરેન્ટ્સ તમને પોકેટ મની આપો તો તમે સરળ લખો છો, મેં 100 રૂપિયા અહીં વાપર્યા, 200 રૂપિયા અહીં, તમે ફક્ત લખો છો, એક સાદી ભાષામાં લખો છો, પણ એ પણ એક એકાઉન્ટ છે। જે કંપનીઓમાં કે જે ધંધાઓમાં બધામાં હિસાબો લખાતા હોય છે, એ હિસાબો લખાતા હોય છે જ્યારે એ પણ એમણે રોજે રોજનો કેટલું ટર્નઓવર થાય છે, કેટલો માલ વેચ્યો, કેટલો ખરીદ્યો, એ પણ એક હિસાબ છે। કોઈ પણ તમે ચાની કિટલીવાળા જુઓ કે શાકની લારીવાળા જુઓ, સાંજ પડશે ને એટલે એ હિસાબ કરશે કે મેં આજે આટલો માલ લાવ્યો હતો ને આટલો માલ વેચાયો, એમાંથી મને આટલો નફો થયો। એ રોજે રોજનો હિસાબ કરે છે। જ્યારે કંપનીઓવાળા વર્ષના અંતે હિસાબ કરતા હોય છે, તેમ છતાંય રોજે રોજ આજે કેટલું કામ થયું, આજે કેટલો માલનો ઓર્ડર આવ્યો છે, એમાંથી કેટલો માલ તૈયાર થઈ ગયો છે, કેટલો માલ વેચાઈ ગયો છે, આ એક હિસાબ રાખતા હોય છે। અને આ હિસાબ જે વ્યક્તિ રાખે છે ને એને જ ખબર પડે છે કે વર્ષના અંતે કે તમે કેટલો નફો થયો છે, કેટલું નુકસાન થયું છે। એકાઉન્ટ જો
ફક્ત એકાઉન્ટ જ એક જ વિષય એક એવો છે કે જે તમે આખી દુનિયા સામે લડી શકો છો. નાનો સૂનો સબ્જેક્ટ નથી. આખી દુનિયા તમે જીતી શકો છો જો ફક્ત ને ફક્ત તમને એકાઉન્ટ આવડતું હોય તો. એમાં માસ્ટરી કેળવી લો. કોઈ દિવસ તમે પાછા નહીં પડો. એટલો સરસ સબ્જેક્ટ છે અને એકદમ ઇઝી પણ છે પાછો, કે જે તમારો રોજે રોજ વ્યવહાર તમે જુઓ જ છો આજુબાજુમાં, એ જ હવે આપણે લખવાનું આવે છે, એ જ હવે આપણે પ્રેક્ટિકલી લખવાનું છે. અત્યાર સુધી તમે લખ્યું નથી ક્યાંય એને, કે તમે એને કોઈ દિવસ જોયું નથી, ફક્ત પૈસાની આપ-લે જ કરી છે, વસ્તુ ખરીદી છે અને તમે પૈસા આપે છે, બસ આટલું જ કર્યું છે. હવે તમારે એને મઢવાનું છે એક ફ્રેમમાં, એવું છે આ. હવે તમારે એમાં ઊંડા ઉતરવાનું છે. એટલો સરસ સબ્જેક્ટ છે કે તમે જેમ જેમ શીખતા જશો ને એમ તમને એમ થશે સારું હજી વધારે એકાઉન્ટ શીખવું તો સારું, હજી વધારે શીખવું તો સારું, તમને એવું લાગશે. અત્યાર સુધી તમે 10મા ધોરણ સુધી ગણિત શીખ્યા છો. એકાઉન્ટ એક ગણિત નથી. હંમેશા ખાસ એક વસ્તુ યાદ રાખજો, જે લોકોની મનમાં એવું હોય કે મને ગણિત ઓછું ફાવે છે, મને ગણિત આવડતું નથી, તો એકાઉન્ટ કેવી રીતે આવડશે? એકાઉન્ટને ગણિતને કોઈ લેવા દેવા નથી. એકાઉન્ટ સબ્જેક્ટ આખો અલગ જ છે, ગણિત સબ્જેક્ટ આખો અલગ છે. એ બંને વચ્ચે કોઈ લેવા દેવા નથી. બહુ સરળ. ગણિત તમને અઘરું લાગતું હશે પણ એકાઉન્ટ અઘરું નહીં લાગે. હા, તમારે ફક્ત એને સમજવાનું છે અને આમ પોતાના મનમાં ઉતારવાનું છે, દિલમાં ઉતારી દેવાનું છે આ સબ્જેક્ટને. તમારા માટે કોઈ દિવસ એકાઉન્ટ અઘરો સબ્જેક્ટ નહીં રહે. એને સમજો, એને બસ એનામાં એકાઉન્ટમય થઈ જઈને અને તમારે ભણવાનું છે. કોઈ પણ દાખલો, કોઈ આજ નહીં પણ ભવિષ્યમાં પણ કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને કોઈ મોટી પોસ્ટ પર તમે હોવ ને તમે એકાઉન્ટ જો તમને આવડે છે તો એ પોસ્ટ ઉપર જશો ને તમે ત્યારે તમને પોતાને એમ થશે કે ના મને એટલું એકાઉન્ટ આવડે છે તો આજે હું આ જગ્યાએ એવું છું. કોઈ પણ જગ્યા, કોઈ પણ ફિલ્ડ, કોઈ પણ ફેકલ્ટી, ગમે ત્યાં જાઓ, એકાઉન્ટનો તો ઉપયોગ થવાનો જ છે. એકાઉન્ટ ખૂબ અગત્યનો વિષય. કોમર્સમાં એકાઉન્ટ ઇઝ ધ બેસ્ટ સબ્જેક્ટ અને એ જો આવડ્યો તમને, એ તમારા દિલમાં ઉતરી જાય છે તો તમે જિંદગી નહીં પણ તમારી આખી દુનિયા તમે જીતી લીધી એમ સમજી લેજો એ દિવસે. બહુ સરળ સબ્જેક્ટ છે, તમારે એને સમજવો પડે. ફરી કહું છું, સબ્જેક્ટને સમજવાનો છે, ગોખવાનો નથી. જેટલું તમે સમજશો ને એને એટલું તમારા માટે સરળ થઈ જશે. ઓકે, હવે જો એકાઉન્ટ 11મા ધોરણમાં એકાઉન્ટ શા માટે જરૂરી છે? પહેલું તો એકાઉન્ટ પહેલી જ વખત તમે ભણો છો 11મા ધોરણમાં, એટલે કે એકાઉન્ટ એ 11મા ધોરણનું જે એકાઉન્ટ છે બેઝ છે તમારો. 11મા ધોરણનું જો એકાઉન્ટ આવડે તમને તો જ તમને આગળ 12મું ધોરણ કે આગળ ગમે ત્યાં તમે શીખો છો આગળ એ તમને આવડશે. કારણ કે એમાં જે તમારે શીખવાનું છે એ બેઝ શીખવાનો છે. તમે મોટી ઇમારત ઊભી કરો છો પણ પાયો જો કાચો હશે તો ઇમારત લાંબો સમય ટકશે નહીં. આ એકાઉન્ટનો પાયો છે. 11મા ધોરણનું એકાઉન્ટ એ એકાઉન્ટનો પાયો છે. એટલે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ રીતે 11મા ધોરણનું એકાઉન્ટ તો પરફેક્ટ તમને આવડવું જ જોઈએ. એમાં નાની સૂની પણ ભૂલ આપણી ના હોવી જોઈએ કે ચલો આ મને નથી આવડતું, ચાલશે નહીં. ચલવી નહીં લેવાનું. કંઈ પણ થાય, એકાઉન્ટ શીખવું એટલે શીખવું જ, આવડવું જ જોઈએ આપણને. એવી આપણામાં લાગણી, એવી આપણામાં ધગશ હોવી જોઈએ. અને 11મા ધોરણનું એકાઉન્ટ એકદમ ઇઝી છે, બહુ સરળ છે, પાયો છે તમારો. અને આ જો તમારો પરફેક્ટ થઈ જાય છે, આ પાયો તમારો મજબૂત થઈ જાય છે તો 12મા ધોરણમાં તો તમે 100માંથી 100 માર્ક્સ તમે રમતા રમતા લાવી દેશો. તમને એમ થશે કે ચાલો આ તો બહુ ઇઝી સબ્જેક્ટ છે, પણ બહુ રમતા રમતા બહુ સામાન્ય વસ્તુ છે કે 100માંથી 100 માર્ક્સ લાવાય. તો આપણા એવા પણ સ્ટુડન્ટ્સ છે પહેલાંના કે જે ગણિતમાં 2-3 વખત 10મા ધોરણમાં ફેલ થયા હોય ને પછી 11માં કોમર્સ રાખ્યું હોય, 12મા ધોરણમાં ટોપર બન્યા હોય. એવા સ્ટુડન્ટ્સ છે આપણા. એ ક્યારે શક્ય છે? ગણિતમાં વિચાર કરો, ગણિતમાં ફેલ થાય, તમને એમ લાગે ગણિતમાં ફેલ થઈને એકાઉન્ટ ક્યાંથી આવડે? તેમ છતાં ગણિતમાં 99-98 માર્ક્સ લાવેલા સ્ટુડન્ટ્સ છે આપણી પાસે.
ટોપર બન્યા છે, તો એકાઉન્ટમાં માર્ક્સ લાવવા એ બહુ સરળ છે. તમને દાખલા પણ તમે જોશો તો તમારે એમ લાગશે જેમ દાખલા શીખો છો એમ ચાલો આ તો આપણને આવડે જ. ફક્ત એને તમે જે દાખલા ગણો છો, જે કરો છો એને તમે વ્યવહારિક રીતે તમે વિચારવાનું છે કે હા હું આવું કરી શકું છું, મેં આવું કર્યું હોત તો આમ થાત, મેં આમ કર્યું હોત તો આમ થાય. તમે ફક્ત વિચારવાનું જ છે એમાં. ઓકે, હવે જો 11મા ધોરણમાં તમારું પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. જો અહીંયા બે ભાગ પડે છે. પહેલું હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો, બે ભાગ છે. પહેલાં હિસાબી પદ્ધતિ શું છે તે શીખી લઈએ. પહેલાંના જમાનામાં જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે, નાણું અસ્તિત્વમાં આવ્યું, નાણું એટલે કે આપણા જે પૈસા, આપણા રૂપિયા, એ અસ્તિત્વમાં નહોતું. એ સમયે પણ લોકો વ્યવહાર તો કરતા જ. તો કેવી રીતે કરતા? બદલા પદ્ધતિ અથવા તો સાટા પદ્ધતિથી. એકની પાસેથી વસ્તુ લેવી, સામે આપણે એની બીજી વસ્તુ આપવી. એટલે કે ધારો કે એક અનાજનો વેપારી છે, એને કાપડની જરૂર છે, કાપડનો વેપારી છે એને અનાજની જરૂર છે. તો બંને પરિસ્થિતિમાં શું થશે? બંને એકબીજાની વસ્તુની આપ-લે કરશે અને એમની જરૂરિયાતો પૂરી કરશે. આ સાટા પદ્ધતિ. પરંતુ ધીરે ધીરે વ્યવહારો તમે જુઓ તો પછી એવું એક મર્યાદા, સાટા પદ્ધતિની એક મર્યાદા છે કે દરેક વસ્તુના બદલામાં સામેલી વ્યક્તિ પાસેથી એ વસ્તુ તમે લઈ શકતા નથી, કારણ કે એને જરૂર ના પણ હોય. અનાજનો વેપારી છે તો એને કંઈક એવી વસ્તુ જોઈએ છે કે સામેલા વ્યક્તિને એ વસ્તુની જરૂર જ નથી, અનાજ નહીં લે તમારી પાસેથી, ના પાડશે કે મારે અનાજ નથી જોઈતું. આવું પણ બની શકે. તો સાટા પદ્ધતિની એક મર્યાદા છે અને જેના કારણે નાણું અસ્તિત્વમાં આવ્યું, એક એવું માધ્યમ અસ્તિત્વમાં આવ્યું કે જેના બદલામાં કોઈ પણ વસ્તુ ખરીદી કે વેચી શકાય છે. એક એવું માધ્યમ એટલે કે નાણું જે અસ્તિત્વમાં આવ્યું. રાજા મહારાજાઓના સમયમાં પણ હિસાબો લખાતા, એમના મંત્રીઓ હિસાબો લખતા. ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ પરિવર્તન આવતું ગયું તેમ તેમ હિસાબો લખવાની પદ્ધતિ પણ બદલાતી ગઈ. પહેલાં એક નોંધી, બે પદ્ધતિઓ છે હિસાબો લખવાની, એક નોંધીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. એક નોંધીનામા પદ્ધતિમાં એક જ વખત નોંધ થાય છે કે 10,000 રૂપિયાનો માલ વેચ્યો, બસ આટલી એક જ નોંધ થાય. દ્વિનોંધીનામા પદ્ધતિમાં બે નોંધો થાય. માલ તમે 10,000 રૂપિયાનો વેચ્યો છે તો માલ તમારી પાસેથી જાય છે પણ સામે રોકડ આવે છે, બે બાજુ નોંધ થાય. આ દ્વિનોંધીનામા પદ્ધતિ. અત્યારે હાલ દ્વિનોંધીનામા પદ્ધતિથી હિસાબો લખાય છે. ઇટલીના મહાન ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલી, જેમણે હિસાબી પદ્ધતિનો ખ્યાલ સમજાવ્યો, અને ત્યાર પછી એવા ઘણા મહાન વ્યક્તિઓ થઈ ગયા જેમણે હિસાબી પદ્ધતિ સમજાવી છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ, જેના દ્વારા એકાઉન્ટની એટલે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપવામાં આવી છે. બીજા પણ ઘણા એવા છે કે જેમણે એકાઉન્ટની વ્યાખ્યા એટલે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી છે. આપણે આની વ્યાખ્યા શીખવાની છે અને આ જે એનું ફૂલ ફોર્મ છે AICPA, એનું ફૂલ ફોર્મ જે છે એ પણ આપણે યાદ રાખવાનું છે. MCQમાં કે ટૂંકા પ્રશ્નમાં ઘણીવાર પૂછાતું હોય છે. તો AICPA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ. હિસાબી પદ્ધતિની વ્યાખ્યા AICPA આપી છે. એ વ્યાખ્યા તમે જુઓ તો હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો, શબ્દો યાદ રાખજો, વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતું હોય, નાણાકીય લક્ષણ ધરાવતું હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. સૌથી પહેલાં હિસાબી પદ્ધતિએ વ્યવહારો, વ્યવહાર એટલે શું કે તમે કોઈની પાસેથી વસ્તુ ખરીદો છો તો એ વ્યવહાર થયો. તમે વસ્તુ ખરીદી, તમે સામે પૈસા આપી દીધા, એ વ્યવહાર થયો. બનાવ શું છે? એ જે વ્યવહાર થયો છે એનું પરિણામ, પૈસા આપીને તમે વસ્તુ ખરીદી, એ સામેલા વેપારીએ પૈસા તો લઈ લીધા પણ એમાં એનો નફો સમાયેલો છે. બનાવ નાણાકીય લક્ષણ ધરાવે છે.
સાટા પદ્ધતિમાં જેમ વસ્તુની આપલે થાય છે એવું નહીં, સામે નાણાં આપી અને વસ્તુ તમે ખરીદો છો. નાણાકીય લક્ષણ ધરાવતું હોય, નાણાંના સ્વરૂપે નોંધવાની, એટલે કે તમે 2000 રૂપિયાની વસ્તુ ખરીદી, 2000 રૂપિયા તમે લખો છો, નાણાંના સ્વરૂપે નોંધાય છે ને. વર્ગીકરણ કરવાનું, કયો વ્યવહાર છે, ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, કયો વ્યવહાર છે, વર્ગીકરણ કરવાનું છે. તારણો કાઢવાના છે, જે વ્યવહાર કર્યો છે તમે ખરીદીનો કે વેચાણનો, એ વ્યવહારનું પરિણામ શું આવે છે એનું તારણ કાઢવાનું છે અને અર્થઘટન કરવાનું છે છેલ્લે, એટલે કે છેલ્લે હિસાબો મેળવી અને તેમાંથી નફો કે નુકસાન શું થયું છે એ અર્થઘટન કરવાની એક કળા છે, જે એક વિશિષ્ટ કળા કહી શકાય, જે દરેકનામાં હોઈ શકે નહીં. જેને એકાઉન્ટ લખતા આવડતું હોય તે જ વ્યક્તિ નામું લખી શકે છે. ફરીથી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ. હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ઓકે, આ તો થઈ આપણી હિસાબી પદ્ધતિની વ્યાખ્યા, જે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાતી હોય છે. અહીં તમારા 2 ટૂંકા પ્રશ્નો થાય, એક MCQ એક ફૂલ ફોર્મ છે AICPAનું અને એક હિસાબી પદ્ધતિની વ્યાખ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે. ભાષાનું શું કામ હોય? સામેની વ્યક્તિને સમજાવવાનું. એવી ભાષામાં તમે વાત કરો, એવી ભાષામાં તમે બોલી શકો, લખી શકો, સામેની વ્યક્તિને તમારી વાત સમજાવી શકો તમે, એ ભાષા છે. એકાઉન્ટની પણ એક ભાષા છે કે જેમાં તમે લખો છો, સમજાવો છો અથવા તો વર્ણન કરો છો એનું, અને તમે હિસાબો એને સમજાવી શકો છો એકાઉન્ટની ભાષામાં. આ એકાઉન્ટ પણ હિસાબી પદ્ધતિ પણ એક ભાષા છે. ત્યાર પછી હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા. વિજ્ઞાન, જો હિસાબી પદ્ધતિને વિજ્ઞાન સાથે સરખાવ્યું છે, વિજ્ઞાન કે કળા. વિજ્ઞાન શું કરવા? જો વિજ્ઞાનમાં નિયમો છે, સિદ્ધાંતો છે, જે વૈજ્ઞાનિકો જે છે એમણે સાબિત કરેલા છે. એ જ રીતે એકાઉન્ટમાં પણ હિસાબી પદ્ધતિમાં કેટલાક નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે, જે મહાન શાસ્ત્રીઓ જે આગળ થઈ ગયા એ લોકોએ સાબિત કરેલા છે અને એના આધારે હિસાબો લખાતા હોય છે. ત્યાર પછી છે કળા. આ એકાઉન્ટ હિસાબી લખવા એક કળા છે. કળા કેવી રીતે? કોઈ પણ વ્યક્તિ હિસાબો લખી શકે? નહીં લખી શકે. કોણ લખી શકશે? જેને નામું લખતા આવડતું હશે તે જ. ધારો કે કોઈ ગણિતનો શિક્ષક છે અને એને તમે એમ કહો કે ડ્રોઈંગ કરવાનું છે, શું ડ્રોઈંગ કરી શકશે સારી રીતે? નહીં. કોણ કરી શકશે? જે ડ્રોઈંગનો ટીચર છે તે જ. જે સિંગર છે, જે ગીતો ગાય છે, એને તમે એમ કહો કે મને આટલો એક પાઠ સમજાવો, સમજાવી શકશે? નહીં. કોણ સમજાવી શકશે? એ શિક્ષક છે, તેને જે સિંગર છે એને ગીત ગાતા જ સારું આવડે. એનામાં પણ એક કળા છે. ગીત ગાવું પણ એક કળા છે. તમારી વાત કોકને સમજાવવાની છે તમારે. એક સ્પીચ જે લેતું હશે, એક સ્પીકર સારો જે હશે, સામેની વ્યક્તિને વાત સારી રીતે સમજાવી શકશે. એ પણ એક કળા છે. નામું લખવું એ પણ એક કળા છે. દરેક વ્યક્તિનામાં, દરેકનામાં કોઈક ને કોઈક કળા છુપાયેલી જ હોય છે અને એ કળાને જો એ વ્યક્તિ જાગૃત કરી દે છે તો એમાં એ ટોપ પર પહોંચી જાય છે. નાનપણથી જ એ વ્યક્તિનામાં એ કળા દેખાતી હોય છે. કોઈ સિંગર છે, જો તમે અત્યારે હાલ પણ ટીવીમાં લાઈવ શો બધા આવતા હોય છે, એમાં નાના નાના 5-7 વર્ષના બાળકો એટલું સરસ ગીત ગાતા હોય છે, એટલા સરસ ડાન્સ કરતા હોય છે. એમની એક કળા છે. દરેક બાળકમાં એવી કળા નથી હોતી. દરેક બાળકો એટલું સરસ રીતે ડાન્સ કરી શકવાનું, કેટલું સરસ રીતે ગીત ગાઈ શકતા નથી. એ કળા છે એમનામાં. ઘણા મોટા થઈ ગયા હોય છે, તેમ છતાંય સામેની વ્યક્તિને એક વાત સમજાવી હોય તો એ પણ સમજાવી નથી શકતા. એ પણ એક કળા છે. એ હિસાબી પદ્ધતિ પણ એક કળા જ છે. જેને નામું લખતા આવડતું હશે એ વ્યક્તિ જ એ નામું લખી શકશે.
કોઈ પણ વ્યક્તિને તમે જઈને એમ કહો કે ચલો ભાઈ મને આ ધંધાનું નામું લખવાનું છે, શું લખી શકશે? હવે પહેલાં તો નામું કેવી રીતે શું આવે એમાં એ જેને ખબર નથી એ નામું લખી શકે નહીં. જેને નામું લખતા આવડતું હોય, જેને એના નિયમોની ખબર હોય, જેને એના સિદ્ધાંતોની ખબર હોય, એ વ્યક્તિ જ નામું લખી શકે. અને એટલે જ હિસાબી પદ્ધતિને કળા કઈ છે, વિજ્ઞાન સાથે એને સરખાવવામાં આવ્યું છે. હિસાબી પદ્ધતિ નામું એકાઉન્ટમાં, જો તમારે નામું એકાઉન્ટમાં જો તમારે માસ્ટરી કેળવવી છે તો પહેલું જે ચેપ્ટર છે એ તમારા માટે ખૂબ અગત્યનું છે. કારણ કે આ જે ચેપ્ટર છે એ તમને એકાઉન્ટથી તમને માહિતગાર કરે છે કે એકાઉન્ટ સબ્જેક્ટમાં શું આવે છે, એની તમને માહિતી આપે છે. એમાં કયા શબ્દો વપરાય છે એની એક માહિતી આપે છે. અને શબ્દો તમે ઓળખી જાઓ છો, એ શબ્દોમાં જો તમને ખબર પડી જાય છે તો આગળ તમારા માટે એકાઉન્ટ સરળ થઈ જાય છે. એવા જ પારિભાષિક શબ્દો આપણે એકાઉન્ટમાં છે, જે આપણો ચેપ્ટરનો બીજો ભાગ, હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. તો પારિભાષિક શબ્દો એક બીજો ભાગ છે. દરેક સબ્જેક્ટની એક આગવી ભાષા હોય છે. એકાઉન્ટની પણ અલગ એક ભાષા છે, એમાં વપરાતા શબ્દો અલગ છે. અને એ શબ્દો જો તમને આવડે છે તો જ તમને આગળના દાખલાઓમાં તમને સમજણ પડશે કે આ દાખલામાં શબ્દ શું છે, નહીંતર એ વિના તમને ખબર પડશે નહીં. એટલે આ શબ્દો તમે એકાઉન્ટનો પાયો કહો કે એકાઉન્ટ જો તમારે શીખવું છે તો શબ્દો જે છે, જેટલા પારિભાષિક શબ્દો બુકમાં આપેલા છે એ શબ્દો જો તમને આવડે છે તો જ તમને એકાઉન્ટ આવડે. એટલે કોઈ પણ રીતે આ શબ્દો ખાસ ધ્યાન રાખવાના અને જ્યારે સમજાવતા હોઈએ ત્યારે પણ સારી રીતે સમજી લેવાના, લખી લેવાના અને તૈયાર પણ કરી કાઢવાના. કારણ કે આ શબ્દો જે છે એ પારિભાષિક શબ્દો પરીક્ષામાં પણ પૂછાય જ છે. પહેલી પરીક્ષામાં પૂછાશે, બીજામાં પૂછાશે અને ત્રીજી પરીક્ષામાં પૂછાશે. ત્રણે ત્રણ પરીક્ષાઓમાં પારિભાષિક શબ્દો તો પૂછાતા જ હોય છે. એટલે માર્ક્સની દ્રષ્ટિએ ગણો તો પણ તમારા માટે અગત્યના છે. અને એકાઉન્ટ શીખવું જ છે આપણે તો પણ પારિભાષિક શબ્દો આપણને આવડવા જ જોઈએ, તો જ આપણને એકાઉન્ટ પણ આવડશે. બરાબર છે? જો પારિભાષિક શબ્દોમાં સૌથી પહેલું શબ્દ લખ્યો છે મૂડી. મૂડી એટલે શું? તો મૂડી એટલે કે માલિક દ્વારા ધંધાનું સર્જન કરવા માટે જે પણ મિલકત લાવે છે અથવા તો જે પણ રોકાણ કરે છે તેને મૂડી કહેવામાં આવે છે. જો માલિક દ્વારા સર્જન કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે એને મૂડી કહેવામાં આવે છે. કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો પહેલાં મૂડીની તો જરૂર પડે જ. મૂડી વિના ધંધો શક્ય છે નહીં. તમે કોઈ પણ તમારા પેરેન્ટ્સ કે તમારા આજુબાજુમાં પણ તમે સાંભળ્યું હશે કે મેં આ ધંધો કર્યો એમાં આટલું મૂડી રોકાણ થયું. આવો તમે શબ્દ તો તમે સાંભળેલો જ હશે. તો મૂડી હશે તો જ ધંધો થઈ શકે છે. તો મૂડી શું? ધંધો શરૂ કરવા માટે માલિક જે પણ રોકાણ કરે એને મૂડી કહેવાય. મૂડી એ કયા સ્વરૂપે હોઈ શકે? તો પહેલાં તો રોકડ સ્વરૂપે પણ હોઈ શકે. કોઈ પણ મિલકતના સ્વરૂપમાં, ધારો કે ફર્નિચર છે, માલિક પોતાનું અંગત સ્કૂટર ધંધામાં લાવે છે, તો આવી કોઈ પણ મિલકત છે તો મિલકતના સ્વરૂપમાં પણ મૂડી હોઈ શકે છે. ધંધો શરૂ કરવા માટે માલિક જે રોકાણ કરે એને મૂડી કહેવાય. હવે જુઓ, મૂડી દરેક ધંધામાં મૂડી માટે અલગ અલગ શબ્દો વપરાય છે. એકાકી પેઢી છે. એકાકી પેઢી એટલે કે એક જ વ્યક્તિ દ્વારા ધંધો શરૂ કરેલો હોય. એકાકી પેઢી દ્વારા મૂડી કોણ લાવશે? માલિક પોતે. અને એના માટે કયો શબ્દ વપરાય છે? ફક્ત મૂડી શબ્દ વપરાય છે. એકાકી પેઢી હોય તો માલિક પોતે જ મૂડી લાવે અને એના માટે શબ્દ વપરાય છે મૂડી. ભાગીદારી પેઢી છે.
ભાગીદારી પેઢી. મૂડી કોણ લાવશે? ભાગીદારો મૂડી લાવશે. અને એના માટે શબ્દ શું વપરાશે? ભાગીદારોની મૂડી. અને છેલ્લે કંપની. કંપની છે, મૂડી કોણ લાવશે? શેર હોલ્ડર્સ મૂડી લાવશે. અને એના માટે શબ્દ વપરાય છે શેર મૂડી. 3 ભાગ પડે છે. એકાકી પેઢી એટલે કે એક જ વ્યક્તિ દ્વારા ધંધો શરૂ કરેલો છે, માલિક પોતે જ મૂડી લાવે છે, એના માટે શબ્દ વપરાય છે મૂડી. ભાગીદારી પેઢી છે એટલે કે 2, 3, 4 જેટલા ભાગીદારો છે, બધા ભાગીદારો ભેગા થઈ અને ધંધો શરૂ કરે છે, તો મૂડી કોણ લાવે? ભાગીદારો મૂડી લાવે, એમના માટે શબ્દ વપરાય છે ભાગીદારોની મૂડી. કંપની છે, જાયન્ટ કોઈ કંપની બનાવેલી છે, એમાં બહુ અબજો કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે, તો એમાં મૂડી કોણ આપે? શેર હોલ્ડર્સ મૂડી આપે, અને એમાં માટે શબ્દ વપરાય છે શેર મૂડી. ઓકે, ફરી એક વાર જો મૂડી માટે જોઈ લઈએ. માલિક દ્વારા ધંધાનું સર્જન કરવા જે પણ રોકાણ કરવામાં આવે છે એને મૂડી કહેવામાં આવે છે. મૂડી રોકડ અથવા તો અન્ય કોઈ પણ મિલકતના સ્વરૂપમાં હોઈ શકે છે. એકાકી પેઢી માટે માલિક પોતે જ મૂડી લાવે છે, જેના માટે મૂડી શબ્દ વપરાય છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારો મૂડી લાવે છે અને ભાગીદારોની મૂડી શબ્દ વપરાય છે. કંપનીમાં શેર હોલ્ડર્સ મૂડી લાવે છે અને શેર મૂડી શબ્દ ત્યાં વપરાય છે. આ થયું મૂડીનું. ત્યાર પછી શબ્દ આપ્યો છે ઉપાડ. માલિક ધંધો કરે છે, તો ધંધામાં તો એણે બધું રોકાણ તો કરી દીધું છે, પરંતુ એને પોતાનું ઘર ચલાવવા, એના પોતાના અંગત ખર્ચા માટે પણ એને નાણાંની જરૂર પડશે. તો નાણું લાવશે ક્યાંથી? એ પૈસા લાવશે ક્યાંથી? ધંધામાંથી લાવશે. જો માલિક પોતાનો ધંધો જે કર્યો છે એમાંથી પોતાના અંગત ઉપયોગ માટે, શબ્દ ખાસ આની વ્યાખ્યા લખો એટલે લખવાનું કે અંગત ઉપયોગ માટે, જ્યારે માલિક અંગત ઉપયોગ માટે માલ, મિલકત કે રોકડ કંઈ પણ ધંધામાંથી લઈ જાય છે તો તેને ઉપાડ કહેવાય છે. એક ઉદાહરણ આપું તમને કે ધારો કે કોઈ વેપારી છે ને દુકાનમાં બેઠો છે ત્યાં, તો એનો છોકરો આવીને એમ કહે છે, પપ્પા મારે ફી ભરવાની છે, મને 5,000 રૂપિયા આપો. તો શું કરશે? હાલ તો દુકાનના ગલ્લામાંથી 5,000 રૂપિયા કાઢી એને આપી દેશે. 5,000 રૂપિયા શેના માટે આપ્યા? એના છોકરાની ફી ભરવા માટે. એટલે કે એનો પોતાનો અંગત ખર્ચો થયો. દુકાનનો ખર્ચો નથી, ધંધાનો ખર્ચો નથી, અંગત ખર્ચો છે. તો શેમાં લખાય? ઉપાડમાં લખાય. અંગત ઉપયોગ માટે ધંધામાંથી પછી એ માલ લઈ જાય. દુકાનમાં એવી વસ્તુ, કરિયાણાનો જ વેપારી છે, કરિયાણું લેવા એના ઘરના બહારથી તો જશે નહીં, એની જ દુકાનમાંથી કરિયાણું લઈ જશે, પરંતુ એ પોતાના અંગત ઉપયોગ માટે કરિયાણું લઈ ગયો. તો શું એમાં લખાશે? જે લઈ ગયો છે કરિયાણું તે એ માલ લઈ ગયો કહેવાશે. એ માલ લઈ ગયો તો શેનામાં લખાય? ઉપાડમાં લખાય. એ જ રીતે કોઈ પણ વેપારી છે પોતાના અંગત ઉપયોગ માટે માલ, મિલકત કે રોકડ કોઈ પણ સ્વરૂપે ધંધામાંથી લઈ જાય તો તેને ઉપાડ કહેવામાં આવે છે. ઓકે, હવે જો ઉપાડમાં ઉપાડ અને મૂડી આ બે શબ્દો કેવા છે કે માલિક, એક બાજુ માલિક છે અને એક બાજુ ધંધો છે. માલિક ધંધાને શું આપે છે? મૂડી આપે છે. જ્યારે ધંધો માલિકને શું આપે છે? ઉપાડ આપે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. માલિક ધંધાને શું આપે? તો મૂડી આપે. તો ધંધો માલિકને શું આપે? ઉપાડ આપે. આ બે શબ્દોની આપણે વાત કરી અત્યારે. હવે નેક્સ્ટ જવાબદારીઓ અને મિલકતો, એના વિશેના પારિભાષિક શબ્દોની આપણે નેક્સ્ટ આપણે જ્યારે પણ વિડીયો આવે છે ત્યારે એમાં એની સમજૂતી અને એના વિશે આપણે શીખી લઈશું. જો આપણો વિડીયો તમને પસંદ આવ્યો, અમે સમજાવીએ છીએ એમને તમને ખબર પડતી હોય તો આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં, અને જે બેલ આઇકોન છે એને પણ ચોક્કસથી દબાવી દેજો. ઓકે, થેન્ક યુ.